હેલો મિત્રો, કેમ છો? આજે આપણે એક એવા જાદુઈ શબ્દ વિશે શીખવાના છીએ જે આપણા વાક્યોને એકદમ સરળ અને સ્માર્ટ બનાવી દે છે. તો ચલો ફટાફટ શરૂ કરીએ. ચાલો અહીં આ સ્ક્રીન પર જુઓ. બે વાક્યો છે. પહેલું, રાહુલ રમી રહ્યો છે, રાહુલ ખુશ છે. અને બીજું, રાહુલ રમી રહ્યો છે, તે ખુશ છે. હવે કહો જોઈએ, આ બંનેમાંથી કયું વાક્ય સાંભળવામાં વધારે સારું લાગે છે? બીજું જ ને? બરાબર, કારણ કે એમાં વારે વારે રાહુલ રાહુલ નથી કરવું પડતું. તો જે શબ્દે આ વારંવાર નામ બોલવાની માથાકૂટને દૂર કરી, એ જ છે આપણો આજનો હીરો, સર્વનામ. એનું કામ બહુ સિમ્પલ છે, પણ છે બહુ પાવરફુલ. જ્યારે પણ કોઈ નામ વારંવાર આવતું હોય, તો એની જગ્યાએ આવીને ઊભું રહી જાય છે. બસ. તો સવાલ એ છે કે આપણે સર્વનામનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? અરે એના ફાયદા જ એટલા બધા છે. પહેલું તો એ વાક્યોને એકદમ સિમ્પલ બનાવી દે. બીજું, નામને વારંવાર રિપીટ થતા બચાવે છે. અને ત્રીજું, અંગ્રેજી બોલવામાં અને લખવામાં તો બહુ જ હેલ્પ કરે છે. આપણું કામ એકદમ સહેલું થઈ જાય છે, ખરું ને? સારું, તો હવે સમય છે સર્વનામની આખી ટીમને મળવાનો. હા, એની એક આખી ટીમ છે અને આ ટીમમાં 4 ખાસ મેમ્બર્સ છે અને દરેકનું કામ એકદમ અલગ અને મજેદાર છે. તો ચાલો મળીએ આ ટીમને. ટીમનો પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેમ્બર છે પર્સનલ પ્રોનાઉન. ગુજરાતીમાં કહીએ તો વ્યક્તિવાચક સર્વનામ. આ એવા શબ્દો છે જે આપણે લોકો, પ્રાણીઓ કે કોઈ વસ્તુ માટે વાપરીએ છીએ. જેમ કે આઈ એટલે કે હું, યુ એટલે તમે, હી કોઈ છોકરા માટે, શી કોઈ છોકરી માટે અને ઇટ કોઈ વસ્તુ કે પ્રાણી માટે. અને જો ઘણા બધા હોય તો વી એટલે આપણે અને દે એટલે તેઓ. સિમ્પલ? જુઓ, આને વાક્યમાં જોઈએ. શી ઇઝ માય સિસ્ટર. અહીંયા શી કોણ છે? કોઈ છોકરી. માની લો કે એનું નામ પ્રિયા છે. તો પ્રિયા ઇઝ માય સિસ્ટર કહેવાને બદલે આપણે શી વાપર્યું. જોયું? કેટલું સહેલું છે. ચાલો હવે ટીમના બીજા મેમ્બરને મળીએ. આ છે પોઝેસિવ પ્રોનાઉન્સ. આનું કામ છે માલિકી બતાવવાનું, એટલે કે કઈ વસ્તુ કોની છે એ કહેવાનું. જેમ કે માય એટલે મારું, યોર એટલે તમારું, હિઝ એટલે કોઈ છોકરાનું, હર એટલે કોઈ છોકરીનું, એમ. જેમ કે જો આપણે કહીએ ધીસ ઇઝ માય બુક, તો એમાં માય શબ્દ શું બતાવે છે? એ બતાવે છે કે આ બુક મારી છે, બીજા કોઈની નહીં. એકદમ ક્લિયર કટ. ઓકે, હવે વારો છે ત્રીજા ટીમ મેમ્બરનો, ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. આ તો છે ને આપણા પોઇન્ટિંગ વર્ડ્સ છે, મતલબ કે આંગળી ચીંધવાવાળા શબ્દો જે બતાવે કે આપણે કઈ વસ્તુની વાત કરી રહ્યા છીએ. જો વસ્તુ નજીક હોય તો ધીસ અથવા ધીઝ, અને જો દૂર હોય તો ધેટ અથવા ધોઝ. એક એક્ઝામ્પલ જોઈએ. ધોઝ આર ટોયઝ. આ વાક્યમાં ધોઝ શબ્દ શું કરે છે? એ દૂર પડેલા રમકડા તરફ ઇશારો કરે છે. એટલે આપણને તરત જ ખબર પડી જાય કે કયા રમકડાની વાત ચાલી રહી છે. અને હવે ટીમનો છેલ્લો અને સૌથી જિજ્ઞાસુ મેમ્બર, ઇન્ટરોગેટિવ પ્રોનાઉન્સ, એટલે કે પ્રશ્ન પૂછનારા સર્વનામ. આ એવા શબ્દો છે જેનાથી બધા સવાલો શરૂ થાય છે. જેમ કે હુ, વોટ, વિચ એટલે કે કોણ, શું, કયું. જુઓ, જેમ કે આપણે પૂછીએ વોટ ઇઝ ધીસ, અહીં વોટ શબ્દથી જ સવાલ શરૂ થયો. આ બધા શબ્દો આપણને નવી નવી જાણકારી મેળવવામાં મદદ કરે છે. સારું, તો આપણે આખી ટીમને તો મળી લીધું, પણ હવે હું તમને એક સિક્રેટ ટ્રીક બતાવવાનો છું. એક એવી ટ્રીક જેનાથી સર્વનામને ઓળખવું એકદમ સહેલું થઈ જશે અને પછી પરીક્ષામાં ક્યારેય ભૂલ નહીં પડે. અને આ ટ્રીક બહુ જ સિમ્પલ છે. બસ એક જ લાઈન યાદ રાખવાની છે. નામના બદલે જે શબ્દ આવે એને સર્વનામ કહેવાય. બસ આટલું જ. ફરીથી બોલું છું, નામના બદલે આવતો શબ્દ એટલે સર્વનામ. આટલું મગજમાં ફિટ કરી લો એટલે બધું જ આવડી જશે. ચાલો આ નિયમને આપણે પ્રેક્ટિકલી જોઈએ. ધારો કે નામ છે રિયા, તો એની જગ્યાએ કયો શબ્દ આવશે? શી. બરાબર. હવે જો ડોગ હોય તો ઇટ, અને જો રમેશ અને સુરેશ એમ 2 જણ હોય તો દે. જોયું? નામ ગયું અને સર્વનામ આવ્યું. કેટલું સિમ્પલ છે. ચલો હવે ઘણું બધું શીખી લીધું. હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનો. તૈયાર છો? આપણે જોઈએ કે આપણને કેટલું યાદ રહ્યું. હું વાક્ય બોલીશ અને તમારે એમાંથી સર્વનામ શોધવાનું છે. ઓકે, તો પહેલું વાક્ય છે હી ઇઝ પ્લેઇંગ. વિચારો, આમાં સર્વનામ કયું છે? હા, એકદમ સાચું. એ છે હી.
કારણ કે એ કોઈ છોકરાના નામની જગ્યાએ વપરાયું છે બરાબર ને? સરસ. હવે થોડુંક અઘરું. બીજું વાક્ય છે ધીસ ઇઝ માય બેગ. ધ્યાનથી જોજો, આમાં એક નહીં પણ 2 સર્વનામ છુપાયેલા છે. શોધી બતાવો તો. મળી ગયા. સાચો જવાબ છે ધીસ અને માય. ધીસ આપણો પોઇન્ટિંગ વર્ડ અને માય માલિકી બતાવનારો શબ્દ. જબરદસ્ત. અને છેલ્લું વાક્ય પ્રેક્ટિસ માટે. દે આર હેપી. આ તો એકદમ સહેલું છે. ફટાફટ કહો. કયું છે સર્વનામ? એક્ઝેક્ટલી, દે. વાહ, તમે તો બધા એક્સપર્ટ બની ગયા. તો આજે આપણે શું શીખ્યા એ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 3 મુખ્ય વાતો. પહેલી, સર્વનામ એટલે નામની જગ્યાએ આવતો શબ્દ. બીજી, એ વાક્યોને સરળ અને ક્લિયર બનાવે છે. અને ત્રીજી, અંગ્રેજી શીખવામાં એ આપણો બેસ્ટ ફ્રેન્ડ છે. આ 3 વાતો બસ યાદ રાખવાની છે. તો હવે તમે બધા સર્વનામ એક્સપર્ટ બની ગયા છો. તો એક કામ કરજો, આજે જ્યારે કોઈ સ્ટોરી બુક વાંચો ને ત્યારે એમાં આવતા સર્વનામ શોધવાની કોશિશ કરજો. જોજો તમને કેટલી મજા આવશે. મળીએ ફરીથી.